બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે। ગુજરાત ન્યૂઝમાં વાત કરી રહ્યા છે 5 રાજ્યોના પરિણામ પર। ચર્ચા માટે મારી સાથે તમામ પક્ષોમાંથી લોકો જોડાયેલા છે, પોલિટિકલ એનાલિસ્ટ પણ છે। હવે ફરી એક વખત ચર્ચાની શરૂઆત કરીશું। પારુલજી, આપની પાસે આવવા માંગીશ। આપણે જે વાત હાલમાં કરી રહ્યા હતા ને તેમાં ખાસ કરીને અત્યારે સંજયભાઈને આપણે સાંભળ્યા હશે ત્યારે તેમણે પણ આ ચિંતા વ્યક્ત કરી છે કે ભાજપ હંમેશાથી હમણાંથી આપણે જે ઓફલેટ જોઈ રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક માત્ર મોદીજીના ચહેરા પર ઇલેક્શન લડતું હોય તેવું જોવા મળી રહ્યું છે અને આક્ષેપો હંમેશાથી વિપક્ષ તરફથી પણ કરવામાં આવે છે કે બીજેપીમાં ક્યાંક ને ક્યાંક જે વોટ બીજેપીને મળતા હોય છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર મળી રહ્યા છે। આ આપને લાગે છે આ કેવા પ્રકારનું રાજકારણ છે? કારણ કે અહીંયા જે પાયાના કાર્યકરો હોય તેમાં પણ તે લોકો પણ મજબૂત હોવા જોઈએ જો જનતાની ખરેખર સેવા કરવી હોય તો। પારુલજી, કે સૌથી પહેલા એમની પાસે એક તો શ્રેષ્ઠ નેતૃત્વ જ નથી, એટલે ડેફિનેટલી આપણી પાસે ના હોય। અને પ્લીઝ વિનમભાઈ, પ્લીઝ અત્યારે નહીં, જ્યારે તમે બોલતા હતા લાખાણીજી આપને આપનો સમય વચ્ચે નહીં બોલું, હું વચ્ચે નહીં બોલું, લાખાણીજી આપને આપનો સમય મળશે। ચિંતા ના કરો, હું વચ્ચે નહીં બોલું। જી 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 પારુલજી, જી, થોડી મર્યાદામાં, આપણે ડિબેટ મર્યાદામાં કરીએ। જી 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 લાખાણીજી, આપની જે પાસે વસ્તુ આપણી પાસે ના હોય અને સામેની પાસે હોય એ આપણને ખટકે, એટલે એ જ વસ્તુ લઈને એ મુદ્દો બનાવે છે। એટલે વિપક્ષનું કામ જ છે મુદ્દા બનાવે પણ ભટકાવવાનું કામ છે, પણ જનતા જાણે છે કોઈ ભટકતી નથી અને એ મુદ્દા જોઈ અને વોટ આપે છે। એક સૌથી પહેલી વાત છે। અને વાત રહી આ સવાલ વિપક્ષે ઉભો કર્યો નથી, અહીંયા તો એક પોલિટિકલ એનાલિસ્ટ તરીકે ચિંતા પણ વ્યક્ત કરી છે સંજયભાઈ। ઓકે, હું એના ઉપર પણ આવું છું કે નાનામાં નાના કાર્યકર્તાનું યોગદાન નથી તો એવું કહેવા માંગે છે કે ખાલી મોદીજીના ચહેરાથી વોટ મળે છે। ના, અમે પોતે વારાણસીમાં કેમ્પેનિંગમાં હતા, મોદીજીના રોડ શોમાં હતા અને અમે પોતે અહીંયાથી અમારા ટોટલ ગુજરાતમાંથી પણ 300 કાર્યકર્તાઓ ગયેલા છે। એવી રીતે દરેક સ્ટેટમાંથી કાર્યકર્તાઓ ગયા છે। એટલે અમારી એક પાર્ટી નથી, અમે એક પરિવાર છીએ। ક્યાંય પણ જરૂર હોય છે અમે સાથે મળીને કામ કરીએ છીએ। જેમ કે ઘરમાં લગ્ન આવે ને તો બધા સાથે મળી અને ભેગા થઈને પ્રસંગ કરીએ છીએ। સેમ વે અમે એક પાર્ટી નથી, અમે એક પરિવાર છીએ। જ્યાં પણ અમારે પહોંચવાનું હોય છે અમે પહોંચીએ છીએ અને અમે એના ઉપર કામ કરીએ છીએ અને અમારું જે યોગદાન છે કાર્યકર્તાઓનું એ પણ અહીંયા રિઝલ્ટમાં દેખાય છે। અમે નાનામાં નાના સ્લમ એરિયાથી લઈ અને બધી જ જગ્યા પર અમે પોતે ડોર ટુ ડોર ગયા છીએ। એટલે વિકાસના કામો લઈને અમે પહોંચ્યા છે। ખાલી અમે વાતો કરવા માટે નહોતા ગયા અને ખાલી હોલ્લાબોલ કરવા નથી ગયા। એટલા માટે જ આજે આ આંકડા દેખાય છે અને વિકાસનો વિજય થયેલો દેખાય છે અને યોગી પ્લસ મોદી ઉપયોગી સાબિત થયા દેખાય છે। જી જી જી, શું કહેશો લાખાણીજી? હવે આપનો જવાબ આપવા માટે આપને સમય આપું છું। જી લાખાણીજી, જો મેં ક્યાંય વ્યક્તિગત કોઈને આક્ષેપ નતા કર્યા કે કોઈને વ્યક્તિગત કોઈ પાર્ટીને મેં ટાર્ગેટ કરીને ક્યાંય કોઈને પર આરોપ નતા લગાવ્યા। મને મારી પાર્ટીનો પ્રશ્ન પૂછવામાં આવે, મેં મારી પાર્ટીનો જવાબ આપ્યો હતો। પરંતુ આજે હું આ ડિબેટને એ સ્તરે નતો લઈ જવા માંગતો, સંપૂર્ણ રાજકીય બાબત ઉપર સ્પષ્ટતા છે, આપણી સામે રિઝલ્ટ છે। મેં તો ડિબેટની શરૂઆતમાં જ શુભકામનાઓ આપી, જે પાર્ટીઓનો વિજય થયો છે તમામ પાર્ટીઓની શુભેચ્છાઓ પણ આપી અને મેં મારી વ્યક્તિગત રીતે અને મારી પાર્ટી તરફથી પણ અમારી પાર્ટીની જે ખરાબ પ્રદર્શન રહ્યું, અમે નિષ્ફળ રહ્યા, એની જવાબદારી પણ સ્વીકારી છે। પરંતુ હવે વાત કરવામાં આવે, વિપક્ષની વાત કરવામાં આવે કે વિપક્ષને કહેવામાં આવે કે રસ્તા ઉપર નીકળી પડે છે, રસ્તા ઉપર મુદ્દાઓ લઈને, તો સરેઆમ સુરતની અંદર એક બાળકીની હત્યા કરી નાખે એવી પરિસ્થિતિ ગુજરાતમાં પડે તો વિપક્ષે બહાર આવવું જ પડે। જાહેરમાં વિદ્યાર્થીઓના સદંતર 5-5 વર્ષથી એક પછી એક પેપરો ફૂટી જાય, ભવિષ્યનો ચેડા થાય વિદ્યાર્થીઓ, તો વિપક્ષે મેદાને આવવું જ પડે। હા, બીજી વસ્તુ છે કે ગુજરાત બહારના રાજ્યોની વાત કરવામાં આવે તો ગુજરાત બહારના રાજ્યોમાં પણ વિપક્ષની સક્રિય ભૂમિકાઓ નાના મોટા મુદ્દાઓ પર રહે છે, પરંતુ આપણને સત્તાનો અહંકાર એટલો પણ ના હોવો જોઈએ કે વિપક્ષ જે જનતાના પ્રશ્નોને લઈને વિપક્ષ જે વિરોધ પ્રદર્શન કરતી હોય તમે એને આવી રીતે અણગણનાઓ કરો, તમે એને તમે પ્રદર્શનને તમે એવું ગણવામાં આવો કે નીકળી પડે છે। આવા બધા શબ્દો યોગ્ય નથી। વિપક્ષ એ જનતાને તમામ સમયાંતરે જે કઈ પણ પ્રશ્નો ઉઠાવવા પડે એ ઉઠાવશે, ઉઠાવતું આવ્યું છે અને આગળ આજે અમને સારું પરિણામ નથી મળ્યું તો અમે સંગઠનને લઈને અમે સંઘર્ષ કરવાના છે। અને એવું કેવું પણ જરૂરી નથી કોંગ્રેસ પાર્ટીની અંદર કે અમારી પાસે સંગઠન નથી। અમારી પાસે પણ ભારત દેશની અંદર સમગ્ર પ્રદેશોની અંદર જિલ્લા, તાલુકા અને શહેરોની અંદર સક્ષમ સંગઠન છે। અમે આજે પણ અમારા ખરાબ પરિણામોની અંદર અમને જ્યાં જગ્યાઓ પર અમને વિજય પ્રાપ્ત નથી થયો
ત્યાં પણ અમે સંઘર્ષ કરી રહ્યા છે, અમારું સંગઠન પણ કામ કરી રહ્યું છે, ઘણા બધા રાજ્યોમાં અમારી સરકાર છે, ઘણા બધા જગ્યાએ અમારી અલાયન્સની પણ સરકાર છે, ઘણા બધા જિલ્લાઓ તાલુકાઓની અંદર, ઘણા બધા તમે બહારના રાજ્યોની અંદર જોવા જાઓ તો શહેરોની અંદર પણ અમારા પણ મેયરો છે, એટલે ક્યાંય એવું નથી કે પ્રજા જનમત કોંગ્રેસને નથી આપતી, અમે ખૂબ સારો જનમત પણ ભારત દેશમાં ધરાવીએ છીએ। જી લાખાણીજી, જી અત્યારે તો જેટલું છે એ ગણાવવું જ પડે, હું માનું છું એ। સંજયજી, જેટલું છે એટલું નહીં, હકીકત છે, જેટલું છે એટલું બચતું છે, એવી વાત ના કરો। जी ચોક્કસથી संजय जी, અહીંયા જ્યારે विपक्ष, यहाँ पर जब विपक्ष की भूमिका की बात आ रही है तब लाखानी जी एक समझदार विपक्ष की भूमिका में अभी कहीं ना कहीं दिखाई दे रहे हैं आपको, और कहीं ना कहीं जैसे कि हम बात कर रहे हैं जो सत्ता का अहंकार, जो उन्होंने अभी जिस शब्द का प्रयोग किया, तो लगता है आपको कहीं ना कहीं भाजपा को वो कहीं कहीं देखने मिलता है भाजपा में? देखिए, जब भी कोई पार्टी सत्ता में होती है तो सत्ता का अहंकार तो सभी में होता है। सत्ता में आने के बाद सत्ता का एक हनक, सत्ता का अहंकार सभी में होता है। और इसको पहले मेरी पूरी बात हो जाने दे, तो उसके बाद बीच में कोई टोकेगा। मैं अभी जो समाजवादी पार्टी के हमारे सहयोगी हैं सोहन यादव जी, सोहन यादव जी ने अखिलेश यादव जी और उनके कार्यों को लेकर के बात की। मैं ईमानदारी से बताऊं कि अखिलेश यादव जी ने 2012 से 2017 के बीच में वास्तव में बहुत प्रयोगधर्मी काम किए थे। उन्होंने ढेर सारी विकास योजनाएं चलाई थी, लेकिन वे विकास योजनाएं और उनका सारा विजन धरा का धरा रह गया जब उनकी राजनीति पूरी तौर पर जाति और माफियाओं के इर्द गिर्द सिमट कर रह गई। लेकिन यूपी में हमेशा से हम देखते आए हैं, अंत में कहीं ना कहीं पूरा इलेक्शन यहाँ पर जातिवाद पर आकर खड़ा हो जाता है। इस बार नहीं है, लेकिन इस बार का जो परिणाम है वो कुछ अलग दिखा रहा है कि अब यूपी में भी ये नहीं चलेगा। मैं वही बात कहने जा रहा हूँ कि उत्तर प्रदेश का, बाकी राज्यों को छोड़ दीजिए, बाकी राज्य बहुत छोटे राज्य हैं और वहां बहुत स्थानीय समीकरण भी काम किए होंगे, लेकिन उत्तर प्रदेश एक ऐसा राज्य है जिसका चुनाव सीधे सीधे भारत के चुनाव के रूप में देखा जाता है जी। और मैं उत्तर प्रदेश की राजनीति से भारत की राजनीति को नए स्वरूप में आता हुआ देख रहा हूं। अब आप जाति की राजनीति करके राष्ट्रीय राजनीति में जगह नहीं बना पाएंगे। ये जो उत्तर प्रदेश का आज परिणाम आ रहा है, चाहे भारतीय जनता पार्टी 250 पे सिमटे, चाहे 240 पे सिमटे, चाहे 270 तक ले जाए, मुझे उससे कोई लेना देना नहीं। वो पूर्ण बहुमत की सरकार लेके आ रहे हैं, दूसरी बार लेके आ रहे हैं और इतिहास बनाने जा रहे हैं। पूरे चुनाव में जो सबसे बड़ा संदेश है वो ये है कि जो जनता के मनोभावों को समझेगा, जो जनता की भावनाओं का आदर करेगा, जनता उसके साथ खड़ी होगी। और जनता बिल्कुल राष्ट्रवादी भावना की है। यहाँ मैं एक शब्द प्रयोग कर रहा हूं, जनता राष्ट्रवादी भावना की है। राष्ट्र नहीं तो आपको लगता है संजय जी, यहाँ पर यूपी में भाजपा ने उस तरह का काम किया है, जनता की भावनाओं को सम्मान दिया है और उसी के ये वोट है, उसी का ये परिणाम है? जी, ये उसी का परिणाम है। भारतीय जी, सोहन जी क्या कहना चाहेंगे? क्या कहना चाहेंगे? जनता का मान सम्मान बीजेपी ले गई है, क्या कहना चाहेंगे? और इसी के साथ आपके एक सवाल का जवाब देने का प्रयत्न भी यहाँ पर किया है संजय जी ने, जहां आपने कुछ समय पहले कहा था कि हमारी पार्टी ने कभी जातिवाद का राजकारण नहीं किया है। जी सोहन जी। एक्चुअली जैसे संजय जी ने ये भी बोला कि समाजवादी पार्टी में आदरणीय अखिलेश यादव जी ने बहुत अच्छे से काम किए थे, बहुत जी, और उसी का जवाब दिया कि वो परिणाम वोट बैंक की तरफ क्यों नहीं जा पाए। काटा बाद में, तो चाहे लखनऊ मेट्रो की बात कर लो, चाहे और कई योजनाएं हैं जिनका फीता योगी जी ने बाद में काटा। तो अखिलेश जी की जितनी योजनाएं थे सिर्फ इन्होंने पूरे 5 साल फीता काटने का काम किया। 2017 में जब इनकी सरकार बनी तो उस टाइम पर विकास अच्छा किया था समाजवादी पार्टी ने, लेकिन उस टाइम पर किसानों का कर्जा और बेरोजगारी बहुत बड़ा मुद्दा था, जिन पर इन्होंने बड़े बड़े वादे करके एक बार सरकार बना लिया। वो चीज हमें पता है, लेकिन 2022 में आज जो है समाजवादी पार्टी का परफॉर्मेंस खराब दिख रहा है और भारतीय जनता पार्टी की अगर सरकार बनती हुई दिख रही है तो इस पर मंथन किया जाएगा। और कहीं ना कहीं कोई भी पार्टी चुनाव लड़ती है, वो चाहे कोई भी प्रदेश की बात हो, हर पार्टी चुनाव जीतने के लिए लड़ती है। हर पार्टी का कार्यकर्ता अपनी पूरी ताकत लगा देता है दिन रात, और भारतीय जनता पार्टी हो, कांग्रेस हो, चाहे समाजवादी पार्टी हो, सबने अपने अपने हिसाब से पूरी कोशिश की। उसके बाद जनता ने जिसको आशीर्वाद दिया उसकी सरकार बनती है। लेकिन बात यह है कि अगर उसमें कोई कमियां हुई हैं, चाहे वो सत्ता पक्ष से हो चाहे विपक्ष से हो, जो कमियां हैं उनको स्वीकार करके और उन पर वर्कआउट करके और उसका सॉल्यूशन के साथ में दोबारा पूरी ताकत से फिर से चुनाव लड़ना चाहिए और अपनी कमियों को स्वीकार करना चाहिए। जी सोहन जी, आप अपनी कौन सी कमियों को स्वीकारेंगे? आपको यहाँ क्या लगता है, क्या कारण लगता है?
अभी तक तो हमें कोई कारण नहीं दिखा, लेकिन अब जो है इसके चुनाव के रिजल्ट के बाद में इस पर मंथन होगा। लेकिन अभी तो आप पहले 1 घंटे की राह देख रहे होंगे कि अभी आप हार स्वीकारेंगे और मनोमंथन की तैयारी करेंगे। अभी तो मैं इसमें कुछ ज्यादा बोल नहीं सकता क्योंकि रिजल्ट जो है वो आपके सामने है, लेकिन बात यह है कि आगे आने वाले गुजरात के चुनाव में भी हम पूरी लेकिन अभी मैं आपसे सुनना चाहती थी, क्योंकि मैं काफी समय से आपसे सवाल कर रही हूँ, तो आप 1 घंटे और 2 घंटे की राह देख रहे थे, इसीलिए मुझे आपसे सुनना था कि क्या आप रिजल्ट देख पा रहे हैं। जी सोहन जी, लगता है सोहन जी रिजल्ट देखने चले गए हैं, कि मैं मानूं या ना मानूं उस वजह से। जी तो यहाँ पर संजय जी, यहाँ पर हम जो जिस तरह से पूरा इलेक्शन का रिजल्ट देख रहे हैं, उसमें उत्तराखंड के जो कारण है वो आपको क्या लगते हैं आपके हिसाब से, कि यहाँ पर उत्तराखंड में कहीं ना कहीं हम अभी तक का जो ट्रेंड देख रहे थे उस वजह से यहाँ पर कांग्रेस की आशाएं थी, वहां पर कांग्रेस को भी अपेक्षाएं थी, लेकिन वहां भी बीजेपी है, क्या कारण आपको लगते हैं? आस्था, सिर्फ उत्तराखंड में आस्था के नाते बीजेपी आगे गई है। राष्ट्रवाद और हिंदुत्व उत्तराखंड में भारतीय जनता पार्टी को बहुत ठीक से स्थापित कर रही है। देखिए, उत्तराखंड हरिद्वार और ऋषिकेश का राज्य, हमें इस बात को समझना चाहिए। वहां बहुत सिंपल लोग होते हैं, बड़े सादे लोग होते हैं, बड़े दिल के साफ लोग होते हैं। आप उनको बहुत देर तक बरगला कर या उनसे झूठ बोलकर या उनसे गलत वादे करके आप कोई काम नहीं कर सकते हैं। खासतौर से जो वहां का कुमाऊं मंडल है, जो गढ़वाल मंडल है, उन दोनों मंडलों का भूगोल अगर कोई देखता हो तो वो जाने कि वहां कदम कदम पर, एकदम 10 कदम पर आपको कोई ना कोई ऐसी प्रतिमा मिलेगी, ऐसी मूर्ति मिलेगी, ऐसा शिवलिंग मिलेगा, ऐसी जगह मिलेगी जहां लोग पूजा करते हुए मिलेंगे। पिछले 10-12 वर्षों में उत्तराखंड में इसका बड़ा ह्रास हुआ है, बड़ी दिक्कतें हुई हैं। उत्तराखंड में बहुत अनाचार जैसी स्थिति होने लगी थी। आपको पता नहीं है, मैं बहुत नजदीक से उत्तराखंड को जानता हूँ। उत्तराखंड को लोगों ने बिल्कुल एक तरह से टूरिस्ट प्लेस बना लिया था और वहां पर ऐसे ऐसे हरकतें होने लगी थी कि वहां का आम आदमी इस चीज से ऊब चुका था। उत्तराखंड को पहली बार बहुत घनघोर आस्था से जोड़ा गया जब प्रधानमंत्री नरेंद्र मोदी जी अपने 2019 के इलेक्शन में बनारस का जिस दिन वोट पड़ रहा था, उस दिन वो आपको याद होगा केदारनाथ धाम चले गए थे जी, एक गुफा में। और पहली बार केदारनाथ धाम की गुफा को दुनिया ने देखा भी था और शायद उसके बारे में सुना था। नरेंद्र मोदी जी की जो आस्था उत्तराखंड से रही है व्यक्तिगत, उस आस्था ने उत्तराखंड को भारतीय जनता पार्टी के प्रति एक तरह से समर्पण भाव में ला दिया है। आप देखिए कि वहां का मुख्यमंत्री चुनाव हार जाता है लेकिन पार्टी चुनाव जीत जाती है। तो इस बात को आप किस रूप में देखेंगे? ये जहां से गंगा निकल रही है, जहां से यमुना निकल रही है, जहां से सरयू निकल रही है, जहाँ से पूरे के पूरे हिंदुत्व के मतलब उत्तराखंड जिसे यहाँ देवभूमि ही कहा जाता है, जैसा कि आपने कहा गंगा यमुना की पावन लहरों के बीच की ये देवभूमि है, तो यहाँ पर कहीं ना कहीं ये जो मुद्दा है, धार्मिक मुद्दा है, असर तो करता ही है संजय जी। बिल्कुल बिल्कुल। वहां पर, और वहां एक बात मैं बता दूं, वहां केवल और केवल माननीय नरेंद्र मोदी जी का अपना व्यक्तित्व। देखिए, मैं एक निष्पक्ष तरीके से बात करूंगा, मैं कोई राजनीतिक व्यक्ति नहीं हूं, लेकिन नरेंद्र मोदी को राजनीतिक के अलावा मैं एक दूसरे रूप में देखता हूं, जो उनका ऋषि स्वरूप उभर कर सामने आता है। जब भी कोई देश पर संकट हो या जब भी कोई ऐसे कार्य करने की बात होती है, ये कौन करेगा भाई? रामानुजाचार्य जी की प्रतिमा हैदराबाद में लगवाना, भगवान शंकराचार्य की प्रतिमा का अनावरण कराना, ये क्या कोई राजनीतिक काम है? इनको राजनीति से हम कैसे जोड़ सकते हैं? ये तो आस्था की चीजें हैं। हमारे भगवान शंकराचार्य आज से तो नहीं थे, बहुत पहले से थे। कोई भी करा सकता था इस काम को। कांग्रेस 70 साल सत्ता में थी, वो शंकराचार्य जी की प्रतिमा पर काम कर सकती थी, वो रामानुजाचार्य जी की प्रतिमा पर काम कर सकती थी। आप पूरी तौर पर इस चुनाव को इन दो प्रतिमाओं, लेकिन संजय जी ये तो मानना पड़ेगा कि बीजेपी को पता है कि कहाँ पर किस तरह का काम किया जाए, कहाँ पर किस काम को कितनी प्रायोरिटी दी है। बहुत ईमानदारी से मैं इस बात को कहूंगा, बीजेपी को ये नहीं पता है, लेकिन हमारे प्रधानमंत्री को ये पता है। प्रधानमंत्री फिर से वही बात, पारुल बेन અહીંયા ફરી એક વખત એક ઇશારો આપ સમજી શકો છો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખ્યાલ છે। હા જી, સંજયભાઈ જે કહ્યું છે એ પ્રમાણે મોદીજીને
છે, અમારું શ્રેષ્ઠ નેતૃત્વ છે અને એ જે પણ વિચારે છે, જે પણ કરે છે એ દેશના હિત માટે કરે છે. એટલે ભારતીય જનતા પાર્ટી પણ હમણાં થોડી વાર પહેલા પણ કદાચ આપણે સાંભળ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દોડવું પડે છે યુપીના ઇલેક્શન માટે, પણ જો પાયાથી કદાચ એવું કહી શકાય કે નાના કાર્યકરો એની પણ એટલી મજબૂતી હોય તો કદાચ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ન દોડવું પડે, એટલે એમના ચહેરા પર મત મળતા હોય છે તેવા આક્ષેપો થતા હોય છે. પારુલબેન. જી બિનેલબેન, કેવું છે કે દોડવું પડે છે એવું નથી હોતું, એમની આસ્થા જોડાયેલી છે. જેમ કે શિવરાત્રીના દિવસે અમે પણ વારાણસીમાં હતા અને સવારે મોદી સાહેબ પણ ત્યાં આવ્યા છે, સવારે વહેલા દર્શન કરી અને પછી નીકળી પણ ગયા છે. ત્યારે કોઈ જ રાજનીતિક કાર્ય નથી કર્યું, તેમ છતાં એમની આસ્થાથી જોડાયેલા છે વારાણસી સાથે, એટલે કાશી વિશ્વનાથના દર્શન માટે આવે છે, ડમરૂ બજાવતા વિડીયોઝ ને બધું આવ્યું છે, બરાબર. એટલે એવું નથી કે ખાલી રાજનીતિ માટે વારાણસીમાં દોડતા આવે છે. એટલે પાયાના કાર્યકરોની વાત છે તો દરેક પાયાના કાર્યકરોનું એક નાનામાં નાનું પણ એટલું જ યોગદાન કામ કરે છે, ત્યારે જ એક પાર્ટી સફળ થાય છે. અને જે વાત મેં હમણાં જ કરી કે ભાઈ અમે લોકો પણ ત્યાં પ્રચારમાં આવેલા હતા અને દરેકે ગલીમાં એક નુક્કડ ઉપર એક નાના ઘર સુધી પણ અમે પહોંચ્યા છીએ અને ત્યારે આજે આ રિઝલ્ટ છે. એટલે ખાલી અમારી વાત ગુજરાતની નહીં, બધા જમ્મુ કાશ્મીર થી પણ આવ્યા છે, સાઉથમાંથી આવેલા હતા અને ઉત્તર પ્રદેશના તો દરેક કાર્યકર્તાઓનો સપોર્ટ, એ લોકો તો કામ કરતા જ હતા, જસ્ટ અમે સપોર્ટ કર્યો છે. એટલે અમે એક પરિવાર થઈને કામ કરીએ છીએ અને મોદીજીનું નેતૃત્વ આપણે ખાલી એમને એક દેશના નેતા તરીકે ના જોઈ શકીએ, કારણ કે તો વૈશ્વિક નેતા છે. અત્યારે આપણે યુક્રેનનું ને જે રશિયાનું ચાલે છે યુદ્ધ, એમાં પણ આપણે જોયું છે કે દરેક ભલા મોટા સુપર પાવર કન્ટ્રી પણ પાછળ પડી ગયા છે, એમને સપોર્ટ નથી આપ્યો પોતાના સિટીઝન્સને. જ્યારે આપણા પ્રધાનમંત્રી શ્રી જે આપણા વિદ્યાર્થીઓ ફસાયેલા હતા તો 6 કલાક માટે યુદ્ધને રોકાઈ. આજે પારુલબેન, આજે આપણે આવે છે, એનાથી મોટા નેતા આપણને પારુલબેન આજે આપે અરવિંદ કેજરીવાલ કદાચ જયારે બોલતા હોય ત્યારે આપણે સાંભળ્યું હોય તો તેમણે જે વાત કરી છે કે આપણે આપણા દેશને કદાચ એટલું આગળ લઈ જવું છે કે આપણા દેશના વિદ્યાર્થીઓને ભણવા માટે યુક્રેન જેવા દેશ પાસે ન જવું પડે, ત્યાંથી આપણા દેશમાં લોકો ભણવા માટે આવે, એ દિશા તરફ આગળ વધવાની વાત કરી રહ્યા હતા તેઓ. તો શું આપણે એ દિશા તરફ ક્યારે આગળ વધી શકીશું કે જ્યારે આપણા દેશના વિદ્યાર્થીઓને યુક્રેન જેવા દેશમાં ન જવું પડ્યું હોત તો કદાચ અત્યારે પાછા લાવવાની અને આ રીતની પરિસ્થિતિ પણ ન ઉભી થઈ હોત? જી વિનલબેન, હું અહીંયા કહેવા માંગીશ કે યુક્રેન જેવા દેશમાં આપણે જઈએ છીએ, એવું નથી કે આપણા ભારતમાં અહીંયા કોલેજીસ નથી, બધી જ કોલેજીસ છે, પણ આપણે માનીએ કે 99% આપણને એડમિશન મળતું હોય અને આપણી પાસે ખાલી 40% હોય કે 50% આવ્યા હોય અને ડોક્ટર બનવું હોય તો એના માટે લોકો યુક્રેન જાય છે. એ મેઇન પોઈન્ટ એ છે. એટલે આપણે એ પણ સમજવાની જરૂર છે. એટલે અહીંયા એડમિશન, કારણ કે ઓલરેડી અહીંયા બ્રેઇન આપણી પાસે સારા છે, ઇન્ડિયન્સ પાસે ઓલરેડી બ્રેઇન્સ વધારે છે, એટલા માટે જે 99% વાળા છે એ લોકોને ફર્સ્ટ પ્રાયોરિટી મળશે, ડેફિનેટલી છે. એટલે આ વિશે વધુ વાત કરીશું. પહેલા લાખાણીજી, અહીંયા જે સંજયભાઈએ વાત કરી ઉત્તરાખંડમાં હાર માટેના જે કારણો અહીંયા સ્પષ્ટપણે મૂક્યા છે. ઉત્તરાખંડમાં તો અત્યાર સુધી જે ભાજપ અને કોંગ્રેસની ટક્કર જોવા મળી છે, હંમેશાથી ટ્રેન્ડ ચાલતું આવ્યું છે, છતાં પણ આ વખતે ત્યાં જ જીત ન મળી શકી, તેની પાછળ કયા કારણો આપને લાગી રહ્યા છે? જો ઉત્તરાખંડની વાત કરવામાં આવે તો ઉત્તરાખંડની અંદર તમે જોવા જાઓ તો ગઈ વખતનું જે રિઝલ્ટ હતું એના કરતા આજના રિઝલ્ટની અંદર એકમાત્ર એવું રાજ્ય છે જે કોંગ્રેસ પાર્ટીને સારું પ્રદર્શન કરી શકી છે. બીજા બધા રાજ્યની અંદર જોવા જાઓ તો ત્યાં અમારું પ્રદર્શનમાં ઘટાડો થયો છે બધી જગ્યાઓ પર. પંજાબની અંદર હોય ત્યાં પણ અમે અમારી સત્તા ગુમાવી છે. બીજી બાજુ જોવા જાઓ તો ગોવાની અંદર ગઈ વખતે અમે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે આવે તો આ વખતે અમે આવી શક્યા, અમે ત્યાં સુધી પહોંચી ન શક્યા. ઉત્તર પ્રદેશની અંદર પણ અમારું ખૂબ નવા કોન્સેપ્ટ સાથે અમે નવા યંગસ્ટરોની રાજનીતિને લઈને અને તમામ ઉત્તર પ્રદેશની અંદર એક વસ્તુનું અમે ધ્યાન રાખ્યું છે, 2019માં અમારું કમિટમેન્ટ હતું કે અમે ગઠબંધન નહીં કરીએ ઉત્તર પ્રદેશની અંદર. અમે લોંગ ટર્મ માટે જે કાંઈ પણ પરિણામ મળે, જે કાંઈ પણ સંગઠનની અંદર જે કાંઈ પણ તાકાત છે એ તાકાતની સાથે અમે સંપૂર્ણ રીતે સ્પષ્ટ રીતે કોંગ્રેસ પાર્ટી ઉત્તર પ્રદેશની અંદર તમામ સીટો પર કોંગ્રેસ પાર્ટી જ ચૂંટણી લડશે, એનું અમે કમિટમેન્ટ આ વખતે વિધાનસભામાં જાળવી રાખ્યું. તો એ છતાં પણ આ વખતે એ થિયરીની ઉપર પણ અમને જો આજે શોર્ટ ટાઈમની અંદર અમને રિઝલ્ટ ના મળી હોય, પરંતુ અમે એ વાત ઉપર મક્કમ છીએ કે ઉત્તર પ્રદેશની અંદર અમે કોંગ્રેસ પાર્ટીને ફરીથી સક્ષમ રીતે પોતે કોંગ્રેસ પાર્ટી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે કેવી રીતે બહાર આવે એની ઉપર અમે મહેનત કરીશું. આ વખતે પણ અમારું ખરાબ પ્રદર્શનમાં રહ્યું છે, એની પહેલા પણ અમને સારું પરિણામ નહોતું મળ્યું,
પરંતુ અમે પ્રયાસો નથી છોડ્યા. અમે ક્યાંય ત્યાં ઉત્તર પ્રદેશની અંદર તમે જોવા જાવ, નાનામાં નાની વાત હોય કે મોટામાં મોટી વાત હોય, તમામ તાલુકાથી લઈને પ્રદેશને લઈને અમારા કાર્યકર્તાઓથી લઈને અમારા પ્રિયંકા ગાંધીજીને જ્યારથી ઉત્તર પ્રદેશની જવાબદારી આપી, તો સંગઠન કરતા વધારે તેઓ ઉત્તર પ્રદેશની સામાન્ય પરિસ્થિતિઓ અને સામાન્ય મુદ્દાઓને લઈને તેઓ રસ્તાઓ ઉપર અને તેઓ અલગ અલગ જગ્યાઓ પર, સ્થળો, ગામડાઓની અંદર, તાલુકાઓની તે પોતે સક્રિય રહ્યા હતા. તે છતાં પણ આપણે બહુ લાંબી વાત અત્યારે રાજકીય કરવા નહીં જઈએ, કારણ કે આજે પરિણામ આવ્યું છે. જે પાર્ટીને જે કંઈ પણ તેમને જનાદેશ મળ્યો છે, તમામ પાર્ટીના ઉમેદવારોને હું શુભકામના આપવા છું. જોવા જાવ તો 4 રાજ્યોની અંદર તમે જોવા જાવ, ઉત્તર પ્રદેશને છોડીને, તો અમે વિપક્ષની ભૂમિકા માટે અમે ખૂબ સક્ષમ રીતે અમને જનાધાર મળ્યો. તમે વોટ શેર જોવા જાવ, જે એટલી પણ સીટો આવી છે એવી સીટો ન ગણી શકાય. તમે એનો આંકડો જે પંજાબના પરિણામને કેવી રીતના જોશો તો લાખાણીજી? ત્યાં તો પંજાબમાં પરિણામને કેવી રીતના જોશો? જો પંજાબની જે ઘટના છે એવી પ્રથમ ઘટના કોંગ્રેસ પાર્ટી માટે નથી બની. તમે જોવા જાઓ તો ઘણી બધા રાજ્યોની અંદર, ઘણા બધા ઇલેક્શનોની અંદર પણ આવું ઘણી વખત બનતું હોય છે કે કોંગ્રેસ પાર્ટીનો એટલે ટેવાઈ ગયા છો તમે, એવું કહી શકાય છે? ટેવાઈ ગયેલા નથી અમે નીડર નથી. પંજાબની અંદર જે આજે અમને આ પરિણામ મળ્યું છે તેની ઉપરથી અમે સબક લઈશું અને કોંગ્રેસ પાર્ટી એને સુધારવાનો પ્રયત્ન કરશે. આપ જે સ્વીકારી રહ્યા છો તે વાતનું હું સન્માન કરું છું કે આપ હારને સ્વીકારી રહ્યા છો, મનોમંથન માટે પણ વાત કરી રહ્યા છો, અને હવે અહીંયા જે પ્રકારે ચર્ચા કરવામાં આવી છે તો ચોક્કસપણે સ્પષ્ટપણે અત્યારે ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. લગભગ હવે ભાજપ 4 રાજ્યોમાં અને તેની સાથે આમ આદમી પાર્ટી જે પંજાબમાં વિજય મેળવી રહ્યું છે, પરંતુ કોંગ્રેસના સુપડા અહીંયા સાફ થયા છે. પરંતુ કોંગ્રેસ અહીંયા જે વિચાર કરી રહી છે, મનોમંથનની વાત કરી રહી છે, હાર સ્વીકારી રહી છે, જોવાનું રહેશે કે ખરેખર હવે વિપક્ષી ભૂમિકામાં કેટલી મજબૂતી રાખશે. પરંતુ સમય હવે હાલમાં અત્યારે અહીંયા સમાપ્ત થાય છે. સંજયજી, લાખાણીજી, પારુલજી, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. Thank you so much. તો આજે 5 રાજ્યોના પરિણામ પર ચર્ચા કરી છે. તમામ પાર્ટીઓમાંથી જે તે કાર્યકરો અને સાથે જ નેતાઓ અમારી સાથે જોડાયા છે, પોતાના પક્ષને મૂકી રહ્યા છે. ભાજપ અહીંયા જીતનું જશ્ન મનાવી રહ્યું છે, તો આમ આદમી પાર્ટી પંજાબમાં જીત મેળવીને ખુશ છે, તો કોંગ્રેસ મનોમંથનની તૈયારીમાં લાગી ગયું છે. તો હવે સાંજ સુધીમાં એટલે હજી કલાકમાં ચિત્ર પૂરી રીતે સ્પષ્ટ થઈ જશે અને સાથે જ જે તે રાજ્યોમાં જે તે પક્ષનો વિજય છે તેના પર તેનો થપ્પો લાગી જશે. તો અત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું. રજા આપશો. નમસ્કાર.